હાય ફ્રેન્ડ્સ, હું કૃણાલ રામાનું જીએસવલ ઇનસાઇટના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર તમારી સમક્ષ કરંટ અફેરનો એક જબરદસ્ત ટોપિક લઈને આવ્યો છું, જેનું નામ છે બ્રિક્સનું એક્સપાન્શન. આ ટોપિક લઈ આવવાનું કારણ એ છે કે બ્રિક્સની અંદર એક નવો સભ્ય એડ કરવામાં આવ્યો છે, જેનું નામ છે ઇન્ડોનેશિયા. આ વિડીયોની અંદર આપણે અલગ અલગ મુદ્દા ઉપર વાત કરીશું. પ્રથમ ચર્ચાની વાત કરશું, ત્યારબાદ ઇન્ડોનેશિયા વિશે પ્રાથમિક માહિતી મેળવશું. આ ઉપરાંત બ્રિક્સ વિશે જાણકારી મેળવશું અને લાસ્ટમાં આપણે પ્રશ્નોત્તરી કરશું. ચર્ચાનું કારણ શું છે કે બ્રાઝિલ દ્વારા 7 જાન્યુઆરી 2025 ના રોજ એક ઘોષણા કરવામાં આવી કે ઇન્ડોનેશિયાને બ્રિક્સમાં પૂર્ણ સભ્ય દેશનો દરજ્જો આપવામાં આવ્યો. વર્ષ 2022ના જોહાનિસબર્ગ સંમેલનમાં ઔપચારિક ઘોષણા કરવામાં આવી હતી કે બ્રિક્સની અંદર ઇન્ડોનેશિયાને સમાવવામાં આવશે. શું કરવા બ્રાઝિલે શું કરવા ઘોષણા કરી? કારણ કે બ્રાઝિલમાં વર્ષ 2025માં બ્રિક્સનું 17મું સંમેલન આયોજિત થનાર છે. એટલા માટે બ્રાઝિલ છે એ બ્રિક્સનું આ વર્ષે હોસ્ટ કન્ટ્રી છે. એટલા માટે બ્રાઝિલે ઘોષણા કરી છે. હવે આપણે વાત કરીશું ઇન્ડોનેશિયા વિશે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા છે. ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટનું નામ છે પ્રબોવો સુબિયાન્તો. ઇન્ડોનેશિયાની કરન્સીનું નામ છે ઇન્ડોનેશિયા રૂપિયા અને ઇન્ડોનેશિયાનો ફ્લેગ તમે જોઈ શકો છો સ્ક્રીનમાં. ઇન્ડોનેશિયા ક્ષેત્રફળને આધારે વિશ્વમાં 14મા ક્રમે છે. જનસંખ્યાને આધારે વિશ્વમાં 4થા ક્રમે છે. ઇન્ડોનેશિયા એ કુલ 17,000 ટાપુઓનો બનેલો દેશ છે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. મેપની અંદર જે યલો કલર દર્શાવેલું છે એ અલગ અલગ ટાપુઓ છે અને એ બધા ટાપુઓનો એક સમૂહ છે જેનું એક નામ છે ઇન્ડોનેશિયા. તમે જોઈ શકો છો ઇન્ડોનેશિયાની અહીંયા રાજધાની આવેલી છે જકાર્તા. હવે આપણે વાત કરીશું ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો વિશે, જેમાં પ્રથમ સંબંધ એટલે કે સાંસ્કૃતિક સંબંધ. ઇન્ડોનેશિયામાં હિન્દુ, બૌદ્ધ અને ઇસ્લામ ધર્મ પાળનારા ભારતીય મૂળના લોકો રહે છે. રામાયણ તેમજ મહાભારત જેવા મહાકાવ્યોના નાટકો પણ ત્યાં થતા જોવા મળે છે. આ ઉપરાંત રાજનૈતિક સંબંધમાં વાત કરીએ તો ભારત અને ઇન્ડોનેશિયા એ બંને G20, પૂર્વ એશિયાઈ શિખર સંમેલન અને યુનાઇટેડ નેશનના સદસ્યો છે. વ્યાપારિક સંબંધમાં આસિયાન સભ્ય દેશોમાંથી ઇન્ડોનેશિયા એ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું વ્યાપારિક મિત્ર રાષ્ટ્ર છે. એટલા માટે આપણે કહી શકીએ કે ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો બહુ જ સારા છે. હવે આપણે વાત કરીશું બ્રિક્સ વિશે. અનૌપચારિક બ્રિક્સની સંરચના વર્ષ 2006માં થઈ હતી. બ્રિક્સની શરૂઆતમાં કુલ 4 સભ્ય દેશો હતા, જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીનનો સમાવેશ થાય છે. બ્રિક્સનું પહેલાનું નામ બ્રિક હતું. બ્રિક્સનું પ્રથમ સંમેલન વર્ષ 2009માં રશિયામાં યોજાયું હતું. વર્ષ 2011માં સાઉથ આફ્રિકાએ પ્રથમ વખત બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો. એ સમય દરમિયાન બ્રિક્સનું આયોજન ચીનમાં થયું હતું. ભારતમાં પ્રથમ વખત બ્રિક્સ સંમેલનનું આયોજન નવી દિલ્હી ખાતે વર્ષ 2012માં થયું હતું. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર શાંઘાઈ, ચીનમાં આવેલું છે. વર્ષ 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને યુનાઇટેડ અરબ ઇમિરેટ UAE બ્રિક્સના સદસ્યો બન્યા હતા અથવા સભ્ય દેશો બન્યા હતા. વર્ષ 2024માં બ્રિક્સનું આયોજન કઝાન, રશિયા ખાતે થયું હતું. સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું બ્રિક્સમાં સંમેલિત થવા માટે, પરંતુ સાઉદી અરેબિયાએ ના પાડી દીધી છે. બ્રિક્સની ગેમ્સમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન અને જિમ્નાસ્ટિકનો સમાવેશ થાય છે. વર્ષ 2025માં બ્રિક્સનું 17મું સંમેલન બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં યોજાશે. વર્ષ 2025માં ઇન્ડોનેશિયાનો સમાવેશ બ્રિક્સમાં કરવામાં આવ્યો. હાલમાં બ્રિક્સમાં કુલ સભ્ય દેશોની સંખ્યા 10 છે, જે નીચે મુજબ છે. પ્રથમ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુનાઇટેડ અરબ ઇમિરાત અને ઇન્ડોનેશિયા. હવે આપણે પ્રશ્નોત્તરી કરશું.
પ્રથમ ક્વેશ્ચન છે બ્રિક્સની રચના થઈ ત્યારે કુલ કેટલા સભ્ય દેશો હતા? જેનો આન્સર છે 4. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. 4 સભ્ય દેશો જેનું નામ હતું બ્રિક. નેક્સ્ટ, બ્રિક્સનું પ્રથમ સંમેલન ક્યાં આયોજિત થયું હતું? ભારત, રશિયા, ચીન અને બ્રાઝિલ. સાચો જવાબ છે બી ઓપ્શન, રશિયામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં બ્રિક્સનું પ્રથમ સંમેલન ક્યારે આયોજિત થયું હતું? ઓપ્શન એ 2009, ઓપ્શન બી 2010, ઓપ્શન સી 2011, ઓપ્શન ડી 2012. કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી 2012, નવી દિલ્હી ખાતે યોજાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એ રિયો ડી જીનેરો, બ્રાઝિલ, બી શાંઘાઈ, ચીન, સી નવી દિલ્હી, ભારત, ડી મોસ્કો, રશિયા. કરેક્ટ આન્સર છે ઓપ્શન બી શાંઘાઈ, ચીન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો દેશ બ્રિક્સનો સભ્ય દેશ નથી? એ ઇથોપિયા, બી સાઉદી અરેબિયા, સી ઇજિપ્ત, ડી યુનાઇટેડ આરબ ઇમિરાત. કરેક્ટ આન્સર છે ઓપ્શન બી સાઉદી અરેબિયા, જે બ્રિક્સનો સભ્ય દેશ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિક્સનું 17મું સંમેલન વર્ષ 2025માં ક્યાં આયોજિત થશે? એ રિયો ડી જીનેરો, બ્રાઝિલ, બી શાંઘાઈ, ચીન, સી નવી દિલ્હી, ભારત, ડી કેપટાઉન, સાઉથ આફ્રિકા. કરેક્ટ આન્સર છે ઓપ્શન એ રિયો ડી જીનેરો, બ્રાઝિલ. હાલમાં બ્રિક્સમાં કુલ કેટલા સભ્ય દેશો છે? એ 5, બી 8, સી 9, ડી 10. કરેક્ટ આન્સર છે ઓપ્શન ડી 10. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એક્ઝિસ્ટિંગ કન્ટ્રીમાં બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. ન્યુલી એડેડ કન્ટ્રીમાં યુએઈ, ઇથોપિયા, ઇજિપ્ત, ઈરાન અને લાસ્ટમાં જે એડ થયેલું છે ઇન્ડોનેશિયા. હાલમાં બ્રિક્સમાં ટોટલ 10 સભ્ય દેશો છે. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી યુટ્યુબ ચેનલને, અને વધુ ને વધુ સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.